નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અંજારમાં મહિલા ASIની હત્યા, ઉગ્ર ઝઘડો થતાં CRPFમાં ફરજ બજાવતા પ્રેમીએ ગળું દબાવી દીધું, સામેથી પોલીસ મથકે હાજર થયો। અંજાર શહેરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ASI અરુણાબેન જાદવની હત્યા કરવામાં આવી છે। પ્રેમી અને અરુણાબેન વચ્ચે ઝઘડો થતાં પ્રેમીએ ગળું દબાવી દીધું હતું। હત્યાની ઘટના બનતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે। આ ઘટના ગઈ મોડી રાત્રે અંજારની ગંગોત્રી સોસાયટી 2માં અરુણાબેનના નિવાસસ્થાને બની હતી। મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની અરુણાબેન અને તેમના પુરુષ મિત્ર દિલીપ ડાંગસિયા વચ્ચે કોઈ પારિવારિક બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી એટલી હદે વણસી ગઈ હતી કે દિલીપે ગુસ્સામાં આવી અરુણાબેનનું ગળું દબાવી દીધું હતું અને એના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આરોપી દિલીપ ડાંગસિયા પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં CRPFમાં ફરજ બજાવે છે અને હાલ મણિપુરમાં તેનું પોસ્ટિંગ છે। આશ્ચર્યજનક રીતે અરુણાબેનની હત્યા કર્યા બાદ દિલીપ પોતે જ અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।